ના 8:30 ઉઠ્યો છે વિશુ, અને વિશુ આજ નાનીને ઘેરે જાય છે, ગીતા માસીને ઘેરે, એટલે વિશુભાઈ પહેલે જ અત્યારે કરે છે, અને અમે અત્યારે હાલવા જઈએ. ચાલો, ઘરનું કામ બધું થઈ ગયું છે, સાફ સફાઈ મસ્તીની હાઈ ક્લાસ. સ્ત્રીની હોતે જો જાય છે. આજ આપણે બધા હારે સારે ચાર કા જઈશ્રી, નહીતર તો ક્યારેક વિશુ હોય ને ક્યારેક ગુણી હોય ને, આજ તો આપણે સારે એમાં જઈશ્રી. તો આજ કેવી રાતે નીંદર આવી હતી? કાલે મમ્મીના ઘરે જઈ આવી, મસ્ત નીંદર આવી ગઈ ને, નહીતર તો ચિંતા કરતી હોય ને રોતી હોય ને કેવું કરતી. હવે તો આજ તો ખુશમાં છે કા જઈશ્રી, ઓલું તો ધરા ખુશમાં હતી જઈશ્રી, અત્યારે તો આમ ઓરિજિનલ ખુશ છે. સારું હાલો, તમે આગળ હકાવો ગાડીને, અમે આવી જ છીએ પાછું. તો હવે અમે હોતે જઈશું આગળ રહી ગયા, બરોબર ને? હાલ વિશું જઈશું. તો ચાલો, હવે પવન એટલો છે ને તોય અમે હાલવા આવ્યા છે. એટલે હા, પાણી હેલેસા મારતું હોય છે. જયશ્રી ધરારી એમ કે છે ના હાલવાનું જ છે તમારે. એ તમે બે મેસિંગ કર્યું ને, અમારે બે નહીં મેસિંગ, આ તો અટકટે થઈ ગયું. તમે તો કર્યું જાય છે બેન, તમે તો મેસિંગ કર્યું જાય છે. તો જોઈ શકો છો આ પવન એટલો છે, અને પવનનો અવાજ એવો આવે. શું છે જયશ્રી, તારું શું કહેવાનું છે? હા એટલે હા બોલો. આ બે ને બધા અમે બે વાતો કરીએ છીએ ને, તો બે ને દાંત સડે છે. એ કઈ ખાખરા ના ખિસકોલા છે. જો મસ્ત પવન છે, હાઈ ક્લાસ. જો જયશ્રી, હવે અત્યારે પવન બહુ જ છે, અમને ધક્કા મારે છે પવન જ અમને. જયશ્રી એવો પવન છે જયશ્રી, માલ જોઈ મસ્ત. હા, અત્યારે પવનના હિસાબે કોઈ ન જોવા મળે. આ ડબલા ડુબલિયું બધું ઉડે છે. જયશ્રી હિસકો ખાતો જો, હા મેં વડવાય. હાલો, જયશ્રી ટ્રાય કરે છે હિસકા ખાવાની. આ બાજુ વહી હું લઈ ન થાય કા. લે નો ખાધો. બહુ મસ્ત પવન છે, હાઈ ક્લાસ. ચાલો હવે પૂગી ગયા છીએ ડેમે. વાહ 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 વાહ, જયશ્રી નાની બચ્ચી બની ગઈ. જયશ્રી આ બાજુ સાચા પક્ષી ચાલ. એટલે હા, પાણી આ જલેસ અમારે જેટલો પવન છે ને, એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું. નહીં તો લીલા જેવું દેખાતું હતું, ડોળું નથી. જો હાલો હાલો, ત્યાં આકડી ઓલી સીડીઓ ઉતારશું. હાલો એ બાજુ. હવે બહુ મસ્ત પાણી દેખાય. આ બાજુ પવન ઠંડો પવન છે, અને મસ્ત પાણી હલેસા મારે છે ને, તો પાણી જોવું ગમે છે. આપણે એમ થાય કે ના ના, આપણે જેમ જેમ આગળ જઈએ એમ એમ થાય છે કે સામે આમ મસ્ત છે. ધીમે ધીમે કરીને બહુ મસ્ત.
ચડાવવા છે તો અમારા ઓલા ભાઈને સનીને બોલાવે છે કે હાલો જલ્દી કે અને ગીત પોતે ગાય છે કયું ગીત ગાશો બોલ કયું ગા એને ગીત મસ્ત આવડે છે અમારા જયશ્રી એમ કહી દે તું ખેંચ મેરો ફોટો એટલે ફોટા પડાવવા સારું થઈને અમારા ભાઈ યાદ આવે છે નહીં તો જયશ્રી યાદ ન આવે કઈ નથી જોવું અહીંયા હાલો ને જો અમારા ભાઈને દબાવી દીધા છે આ ભાઈએ શ્રીના જો ના પવન જ જેવો છે ભાઈ તો હા હા વાળ તો ગમે એ બાજુ પવન જ જેવો છે તો શું કરું હા તો રૂપાળી વધારે લાઈક સૂર્ય હામી હોય ને તો કરલી વાળ હા જો હવે નથી ફોટો પાડવો ભાઈ જો હા કોની ફટકાની લાગી ગયું હવે નહીં હરકો ફોટો પડે હો જો રોતા રોતા ફોટો પડે હવે ફોટો સારો નહીં પડે ભાઈ તો એ ફોટો પાડવામાં તો મોઢું હરખું કરી ગઈ પીડા તો છે કાજરી આજે પવન જ ભૂકા કાઢી નાખે એવો છે અને ઉપર ઝાડવા એટલા ડોલે છે તો કોઈ તમારે જોવા મળતા નથી હો એટલો પવન છે હા પવન જ ગજબ છે ભાઈ વાંદરા બેસું કઈ જોવા નથી મળતું જયશ્રી તો હવે અમને ખરબસડા રસ્તે જયશ્રી લઈને હાલી છે જયશ્રી કે આમ ક્યાં હાલી છે એની પાછળ પાછળ અમે હાયલા જ આવતા હતા અને હવે જયશ્રી જેમ કે આવા ખરબસડા રસ્તે નહોતું હાલું એમ કે ફોન આવે ને તો પછી મને ફોનમાં કઈ યાદ નથી રહેતું હા ફોનમાં એની વાતો ચાલુ હતી ને આગળ આગળ જતી હતી ને એની પાછળ અમે હતા ફોન મૂકી દીધા પછી જયશ્રી કે આ બાજુ ક્યાં હાયલા હવે વાડીએ જવાનું કે નથી જવું વિશુને મોકલી દે તમારા મીટરના પડતો કેટલી વાર લાગી એમ નહીં આપણે કામ કરવો એમ નહીં વાર લાગે આપણે મીટર તો ફોન કરી દેજો ખાડા દેજો વાડી આટો પડ એ માં પવન જો જયશ્રી બહુ પવન છે ઠંડો તો જયશ્રી એની મમ્મીનો વિડીયો ઉતારીને આવી છે તો એના મમ્મીના વિડીયો જોઈ જોઈ રાજી થાય છે જો બધાને બતાવે છે વિડીયો કે જો મારી મમ્મીનો વિડીયો કાલે ઉતારી આવી એમ કે છે વાંદરા ને એવું કંઈ જોવા મળતું નથી એક મોર જ આટા મારે છે અને અમે હાલવાનું ચાલુ કરી દીધું છે ને અમે હાલવા માંડ્યા છીએ ઘેરે જાય છે અને વિશુને આજે જવું છે નાનીને ઘેરે અત્યારે બસ આકડી ઘડી બે ઘડીમાં છે તો મૂકવા જાય એને પપ્પા એવું છે તો હવે અમે પૂકી ગયા છે જયશ્રીની પાસે છે અમે થઈ ગયા આગળ એ હાલા આવે હાલો આવી જ ગયા છો હા તો અમે વાડીએ જવાની વાતું હાલે છે વાડીએ કેટલા સમયથી નથી ગયા ને એટલે બરોબર ને જઈ આવીએ હા હા હમણાં તાપણું કરીએ છીએ ને તો અમારે લાકડા બધા ખતમ થઈ ગયા છે એટલે હા ખીહર આવે છે એટલે ટાઈટ તો હા બહુ હોય ઉભા રહ્યો ઘડીખામાં ત્યાં જયશ્રીનું રબર પડ્યું હતું સારું હાલો જાઓ અમે અહીંથી આમ જઈએ ચાલો ઘેરે આવી ગયા છીએ નરેનભાઈનો ફોન આવ્યો છે અને એના પપ્પા મૂકવા જાય છે વિશુભાઈ ઠેલો તૈયાર કરી એ વાત હાસી છે ઠેઠ અહીંથી તો હાલીને ગયા પછી ડેમેન બધા ખોટી થયેલી હતી હા તૈયારી છે હાલ બેટા માથું ઓળાવી લે ફટાફટ એટલે કેમ તે બે આટલી બધા કપડા લીધા રોકાવાનો છો એક જોડી એક્સ્ટ્રા લીધી હું કઈ એવું થયું કે રોકાણ થાય હા તો સ્માર્ટનેસ જોઈએ છે નહીં એમાં એવું છે જો અને હવે વિશુ બાકી રહ્યો છે ને તો સુનિલભાઈ અમરેલી બોલાવ્યો છે કે વિશુ તને જેવા કપડાં ગમે એવા તું લઈ જાય એટલે વિશુને ગમશે એટલે અમારા સુનિલભાઈ તરફથી વિશુને ગિફ્ટ આપે છે કાશ વિશુ બધાને કા આપણે બધા ના હા ધરે કે ના ના તમે આવતા જ રહ્યો હા બધાય ના પાડીએ છે તોય ધરાર લઈ દીધી છે મેં કીધું ના એવું છે કા હા વિશુ જાય છે